તમને ખબર છે, હું રોજ સવારે જ્યારે આ સ્કૂલનો ગેટ ખોલું છું તો મને ફક્ત એક આ બિલ્ડિંગ નથી દેખાતી, મને મારા દાદાજીનું સપનું દેખાય છે. આ બેન્ચ પર કેટલાય બાળકો પહેલી વાર લખતા શીખ્યા હતા. આંગણામાં કેટલાય બાળકો પહેલી વાર હસ્યા હતા. આ બેગ આ ખાલી સ્કૂલ શરૂ નથી કરતી, આખા ગામની જૂની યાદોને જગાડે છે. મને લોકો કહે છે કે ધરા આ બધું જૂનું થઈ ગયું છે, તૂટી ગયું છે, ફેંકી દે ને. પણ તમે જ સમજાવો, જે વસ્તુ રિપેર થઈ શકે છે એને ફેંકવી કેમ? પછી એ સંબંધો હોય, બેન્ચ હોય કે પછી આ સ્કૂલ, ફેંકવી કેમ? મને અંગ્રેજીથી પ્રોબ્લેમ નથી. મને પણ ખબર છે કે દુનિયા સતત આગળ વધી રહી છે. હું પણ ઈચ્છું છું કે મારા બાળકો ખૂબ આગળ વધે, ખૂબ મોટા વ્યક્તિઓ બને, ડોક્ટર બને, એન્જિનિયર બને, દુનિયાના દરેક દેશ ફરે. પણ જો એ બધું મેળવતા પોતાની માતૃભાષા બોલતા શરમ અનુભવશે તો એ શું જીત્યા? મારા દાદાજી મને કહેતા કે અંગ્રેજી એ દરવાજા ખોલે છે, પણ ગુજરાતી જણાવે છે ઘર ક્યાં છે. હું ફક્ત સ્કૂલ બચાવવા માટે નથી લડી રહી, હું આ બાળકોની ઓળખ બચાવવા માટે લડી રહી છું. કેમ કે આ બિલ્ડિંગ નવી બની શકે, આ બેન્ચ નવી આવી શકે, પણ આ બાળકોની ઓળખ બદલી ને તો એની ખોટ ક્યારેય પૂરી નહીં પડે. જ્યાં સુધી હું ધરા આ સ્કૂલમાં છું ત્યાં સુધી અહીંના બાળકો પોતાની માતૃભાષા બોલતા ક્યારેય શરમ નહીં અનુભવે, ક્યારેય નહીં.